મ્યુચ્યુઅલ ફંડ કરતા ડાયરેક્ટ સ્ટોક માર્કેટ વધારે રિટર્ન આપે? જવાબ છે જય સ્વામિનારાયણ. રવિ પટેલ રવિવારે અચૂક નિહાળો છો. દર રવિવારે અદ્ભુત પ્રેમ આપો છો તમે. 80% લોકો પ્રેમ જ આપે છે, વિડીયો જ જોયા કરે છે. ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દો. કોક દિવસ અમારી ટીમનો ઉત્સાહ વધશે. વિષયો એક થી લઈને એક એવા સબ્જેક્ટ હું આપની સમક્ષ રોજ લઈને આવું છું, દર રવિવારે લઈને આવું છું. તો આજે પણ એક એવો વિષય છે, એની પહેલા આપનો પરિવાર સુખી, સ્વસ્થ અને સંપત્તિવાન બનતો રહે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. મ્યુચ્યુઅલ ફંડના બીજા એવા 4 પ્રશ્ન ભાગ 2 લઈને આપની સમક્ષ હું ઉપસ્થિત થયો છું. ત્યારે પહેલો પ્રશ્ન, મ્યુચ્યુઅલ ફંડ કરતા ડાયરેક્ટ સ્ટોક માર્કેટ વધારે રિટર્ન આપે? જવાબ છે તદ્દન સાચી વાત, આપે જ. પરંતુ કેટલું આપે ખબર છે? લખ્યું છે ક્યાંય? કમ્પેરિઝન કર્યું છે? તમારો જે પોર્ટફોલિયો છે એનો XIRR કાઢ્યો છે? ઘણાનો તો એ પ્રશ્ન થશે કે XIRR એટલે શું? ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન, એને IRR કહે છે. નામ જ પહેલી વખત સાંભળ્યું છે. 1 વર્ષ સુધી રોકાણ કરતા હોય તો IRR તો કાઢો, 5 વર્ષનો IRR કાઢો, 10 વર્ષનો IRR કાઢો, પછી ખબર પડે કે શું રિટર્ન આપે. જો એ રિટર્ન 15% ઓછું રહેતું હોય તો મારી એવી સલાહ છે કે મ્યુચ્યુઅલ ફંડની અંદર પૈસા રોકાય. કારણ કે મ્યુચ્યુઅલ ફંડ વાળા 13 થી 20% રિટર્ન તો અચૂક આપે છે અને વગર મગજ ચલાય. તો આપણું મગજ આપણા ધંધામાં કેમ ના ચલાવીએ ભાઈ? આપણો ધંધો જેટલું રિટર્ન આપે એટલું રિટર્ન કોઈનો ધંધો ના આપી શકે. આ સનાતન સત્ય હકીકત છે. તમે આજે માનશો અથવા તો 5 વર્ષ પછી માનશો, પણ હકીકત તો આ જ છે. તો આપણે શું જોઈએ છે એ નક્કી કરી લો. 13% વ્હાઇટમાં કોઈ રિટર્ન આપતું હોય, ટેક્સ ફ્રી રિટર્ન આપતું હોય, ખોટું હું? પ્રશ્ન નંબર 2, મ્યુચ્યુઅલ ફંડ વાળા ટ્રાન્સપરન્સી નથી રાખતા. એની અંદર એક્ઝિટ લોડ હોય છે, એન્ટ્રી લોડ હોય છે, TDS પણ કપાય છે. જવાબ છે સાચી વાત. પરંતુ દરેક માણસ પૈસા કમાવા માટે તો બેઠો છે, તો એના તો કાઢશે જ ને. સૌથી પહેલા એ નક્કી કરી લો કે મારે શું જોઈએ છે. આપણે બધા એ વિચારીએ છીએ સામે વાળાને શું જોઈએ. એટલે ભાઈ તમને તમારું મળી જાય પછી સામે વાળો ભલે ને જે એને જે કરવું એ કરે. ભાઈ તમારું તો નક્કી કરી લો કે તમારું શું જોઈએ. આપણે આપણું જ નક્કી નથી કરતા હોતા. માટે ચાર્જીસ થોડા ઘણા હોય, એક્સપર્ટ છે એની ફીસ લે, પરંતુ તમારો સમય બચાવે છે. પ્રશ્ન નંબર 3, રેગ્યુલર ફંડ કરતા ડાયરેક્ટ ફંડ સારા અને એમાં રિટર્ન થોડું વધારે મળે? જવાબ છે થોડું વધારે, મતલબ 0.5% થી 1%. ભાઈ મને એ કહો, મેં તો આજ સુધી 18,000 લોકોને મળી ચૂક્યો છું, પરંતુ એમાંથી ડાયરેક્ટ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય અને એનો પોર્ટફોલિયો 1 કરોડ રૂપિયાથી વધારે હોય એવા કોઈ લોકો મેં જોયા નથી. તમને એવું લાગે છે કે 1 કરોડ રૂપિયાની અંદર 20 થી 25 મ્યુચ્યુઅલ ફંડ હશે તમે મેનેજ કરી શકશો? ભાઈ કરી તો શકાય, પણ સમય કેટલો આપવો પડે? તો એની કરતાં તમારો સમય તમારા ફિલ્ડના એક્સપર્ટમાં આપશો, એક્સપર્ટીઝમાં, તો કદાચ મ્યુચ્યુઅલ ફંડ અને સ્ટોક માર્કેટ કરતાં બમણું રિટર્ન ઊભું કરી શકશો. તો તમારી પાસે એક્સપર્ટ લોકો છે. હું ખાલી એક પ્રશ્ન પૂછું, દરેક ફિલ્ડમાં એક ગુરુ રાખો હારો. કેમ મહાભારતની અંદર અર્જુનનું પાત્ર અમર થઈ ગયું? 5000 વર્ષ પહેલાની વાત કરું છું ભાઈ. એવો જ એક શિષ્ય હતો એકલવ્ય, અંગૂઠો આપે તો એની કરતાં વગર અંગૂઠે આપે અર્જુન બની શકાતું હોય, દ્રોણાચાર્ય મળતા હોય, તો પછી વાંધો શું છે ભાઈ? 0.5% 1% લઈને કદાચ કોઈક આપણને સારું રિટર્ન આપતું હોય, કોઈ આપણને રોકી શકતું હોય, કોઈ આપણને સારી સલાહ આપતો હોય, તો વાંધો શું? હા,
ચોક્કસથી તમારે સામેવાળી વ્યક્તિને ચેક કરવી જોઈએ તમારી રીતે કે ભાઈ વિશ્વાસુ છે, પ્રતિભાશાળી છે, નોલેજ છે, રેગ્યુલર ટ્રેનિંગ લે છે, કેટલા ક્લાયન્ટ છે, કેટલા વર્ષનો અનુભવ છે, એનું ભણતર શું છે. પરંતુ પછી એના ભરોસે કામ કરાય ભાઈ. પ્રશ્ન 4, મ્યુચ્યુઅલ ફંડની ગેરંટી શું? રિટર્ન અને વિશ્વસનીયતાની. જો રિટર્નની ગેરંટી તમે માંગતા હો તો મ્યુચ્યુઅલ ફંડ તમારા માટે છે જ નહીં ભાઈ. તમારે ફિક્સ ડિપોઝિટમાં જ રોકાણ કરવું જોઈએ. પરંતુ તમે થોડું ઘણું રિસ્ક લેવા માંગતા હો તો મ્યુચ્યુઅલ ફંડ તમારા માટે છે ભાઈ, તો રોકાણ કરવું જ જોઈએ. કેટલા એવા મ્યુચ્યુઅલ ફંડ છે જે 20 વર્ષથી 30 વર્ષની અંદર 50 ગણાથી લઈને 350 ગણા સુધી પૈસા વધ્યા છે, પણ લોકોને ખાલી ટકામાં જ રસ હોય છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા હોય તો ટકામાં રસ નહીં રાખવાનો ભાઈ, ગણામાં રસ રાખવાનો. મ્યુચ્યુઅલ ફંડ એ પૈસા કમાવાનું માધ્યમ છે જ નહીં, એવા ભેમમાં રહેતા નહીં. મ્યુચ્યુઅલ ફંડ એ સંપત્તિ બનાવવાનું માધ્યમ છે. 4 પ્રશ્નોના જવાબ તમને સારી રીતે સમજાઈ ગયા હોય તો વિડીયો આપના ગ્રુપ સર્કલમાં મોકલજો, જેનાથી આપણા મિત્રોનું પણ જ્ઞાન વધે અને એ પણ મ્યુચ્યુઅલ ફંડમાં સાચી અને સારી રીતે રોકાણ કરી શકે. કોમેન્ટ કરજો વિડીયો કેવો લાગ્યો અને લાઈક કરજો અને અમારો ઉત્સાહ વધારજો. જય સ્વામિનારાયણ.